સુરત હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેન તોડવા એસઓજી પોલીસે કમર કસી ગાંજો પીવા વપરાતા ગોગો પેપર અંગે ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું। સુરત શહેર તથા જિલ્લામાં હાઇબ્રિડ ગાંજા મળી આવવાના મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે હવે હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેન તોડવા પોલીસે કમર કસી છે। અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ સુરતમાં અવારનવાર હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેન તોડવા પોલીસે પણ કમર કસી છે। હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછમાં પોલીસને કેટલીક માહિતી મળી છે। આરોપીએ જણાવ્યું હતું કે ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોગો પેપર શહેરમાં અનેક જગ્યા પર મળી રહ્યું છે, જેમાં કેટલીક દુકાનો તો શાળા અને કોલેજ વિસ્તાર નજીક જ આવેલી છે। ત્યારે ગોગો પેપરનું વેચાણ કરતા દુકાનદારો સહિત ઓનલાઈન ડિલિવરી કરતા સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, ઝોમેટો અને બ્લિંકિટમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક દુકાનદારો ગોગો પેપરનું વેચાણ કરતા હોવાનું બહાર આવતા તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ હતી। એટલું જ નહીં, છેલ્લા એક મહિનામાં જેટલા લોકોએ ગોગો પેપર મંગાવ્યા છે તે તમામનો ડેટા પણ પોલીસે મંગાવ્યો છે। ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર તમામ સામે વધુમાં વધુ ગુના દાખલ કરી પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે એવું સુરત પોલીસ દ્વારા જણાવાયું છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। ગોગો પેપરને લઈને કાર્યવાહી કરાઈ છે, કેવી રીતે કરાઈ? એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો। એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે। આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા, એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી, એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવે કે આ લોકો ગોગો પેપર વેચશે નહીં, પરંતુ અમુક જે ન્યુસન્સ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે એક આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને એક નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે અને નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું।